સૌરાષ્ટ્રનું રાજકારણ આપણે આમ તો જોવા જઈએ તો હંમેશને માટે ગરમાયેલું હોય છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા, પરંતુ ખાસ જ્યારે જયેશ રાદડિયા અને નરેશ પટેલનું નામ આવે છે ત્યારે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર જે સૌરાષ્ટ્ર છે તે બનતું હોય છે. પરંતુ આજે જ્યારે ખોડલધામની અંદર કાર્યક્રમ હતો, સન્માન સમારોહ હતો, ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાજર હતા, પાટીદાર સમાજના નેતાઓ હાજર હતા, સામે પક્ષે પાટીદાર સમાજના ભાજપ હોય કે કોંગ્રેસ એમના નેતાઓ, ધારાસભ્ય પણ હાજર હતા અને આ બધાની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ છે તેમનું એક સૂચક નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ખોડલધામની અંદર આ કાર્યક્રમ હતો, સન્માન સમારોહ ચાલી રહ્યો હતો અને આ જ સન્માન સમારોહની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે લેઉવા પાટીદાર સમાજને એક સૂચક નિવેદન કર્યું છે અને ખાસ એ પણ જોવાનું છે કે ઘણા બધા પાટીદાર સમાજના અહીંયા નેતાઓ બેઠેલા હતા, પરંતુ આ બધા જ નેતાઓ છે તે પોતાના અલગ અલગ મત વિસ્તારના લોકોને કઈ રીતે મનાવે છે તે પણ જોવાનું છે. પણ સૌથી પહેલા ભૂપેન્દ્ર પટેલને સાંભળીએ કે તેમણે લેઉવા પાટીદાર સમાજને શું કહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોડાઈને માં ખોડલના દર્શનની આજે મને એક વધુ તક મળી છે. માતાજીની સામે તમે બધા રેગ્યુલર કદાચ આવવા વાળા એનિમી ઘણા બધા હશે, પણ માતાજીની સામે ઉભા રહીએ તો આપણને એમ લાગે કે માતાજી સામે સાક્ષાત ઉભા હોય એવા દર્શન થાય. એટલે આપણને અહીંયા આગળ આપણા ભાવ, મનમાં જે ભાવ હોય અહીંયાથી માગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે. અને આજે અહીંયા આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા મને કીધું એમ કે ભાઈ બહુ લાંબા સમયથી ઘરેથી નીકળી અને અહીંયા પહોંચ્યા છો, આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. નવા નિમાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને લોકહિત માટે સતત કાર્યરત ટ્રસ્ટના તમામ સેવકોનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે હર હંમેશ દરેક જણ, દરેક સમાજ અત્યારે આ કાર્ય મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદી સાહેબે દેવભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યા છે. ધર્મ ત્યારે જ મહાન બને જ્યારે તે માનવ સેવા તરફ દોરી જાય. ખોડલધામે પણ સેવાકીય પ્રવૃત્તિઓની જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાકાર કર્યો છે. આજનો આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી થતા દરેક કાર્યમાં રાજ્ય સરકારને હંમેશા તમારા સાથ અને સહયોગ સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે. વડાપ્રધાન શ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. શ્રી ખોડલધામે પણ એક વિશેષતા છે કે અહીં માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય
કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે, તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રહિતના દરેક કામમાં ખોડલધામ કાગવાડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભૂપેન્દ્ર પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.